રાત્રે અનરાધાર વરસાદ પડ્યો। અમરેલી, લાઠી, સાવરકુંડલા, વડિયા, બગસરા, ધારી, ખાંભા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો। મોડી રાત્રે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લાઠી, બાબરા, લીલિયા અને અમરેલીમાં સૌથી વધુ વરસાદ પડ્યો। ભારે વરસાદની આગાહીને પગલે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારો પર વહીવટી તંત્રની સતત નજર છે। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો હાલમાં અમરેલીમાં એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાની શરૂઆત કરી દીધી છે, જેના કારણે ખેડૂતો ખુશ થઈ ચૂક્યા છે। લાંબા સમયથી સૌરાષ્ટ્રના આ તમામ ભાગો છે કે જ્યાં વરસાદ નહોતો વરસતો, જેના કારણે ચિંતા છે તે વધી હતી, પરંતુ હવે 5 જેટલી સિસ્ટમ છે તે રાજ્યમાંથી સક્રિય થતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ધીમે ધીમે ચોમાસું સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમને પણ લાભ દઈ રહ્યું છે। તો અમરેલીમાં મોડી રાત્રે અનરાધાર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અમરેલીના અનેક બજારોમાં પાણી છે તે વહેતા થયા હતા। મોડી રાત્રે 2 થી 3 ઇંચ વરસાદ પડતા ખેતી પાકને ભારે ફાયદો થયો છે। આપણી સાથે સંવાદદાતા દશરથ છે તે લાઈવ જોડાયા છે। જી દશરથ, અમરેલીમાં પણ આખરે હવે મેઘરાજાએ આગમન કર્યું છે। મોડી રાત્રે વરસાદ છે તે વરસી ચૂક્યો છે। હાલમાં કેવો વરસાદી માહોલ? બિલકુલ રોનક, અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડ્યો છે ને ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તે પ્રમાણે ગત મોડી રાત્રે અમરેલી જિલ્લામાં 2 થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે ને અમરેલી જિલ્લાના જે અમરેલી શહેર, લાઠી, બાબરા, લીલિયા, બગસરા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી તમામ વિસ્તારમાં છે સાર્વત્રિક વરસાદ પડ્યો છે। પણ સૌથી વધારે વરસાદ લાઠી અને બાબરામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। આપણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ, આપણે ધાતરવડી નદીના દ્રશ્ય બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે હાલ ધાતરવડી નદીમાં પણ મોડી રાત્રે પૂર આવ્યું હતું ને પાણી વહેતા થયા છે। બીજી બાજુ જો વાત કરું તો લાઠી અને બાબરામાં પણ સ્થાનિક વરસાદ પડ્યો હતો, વરસાદના પગલે પાણી ભરાયા હતા। બીજી બાજુ અમરેલી જિલ્લામાં પણ આજે તંત્ર એલર્ટ બન્યું છે। શાળા કોલેજોમાં પણ રજા આપવામાં આવી છે। બીજી બાજુ એનડીઆરએફ અને ફાયરની ટીમ પણ એલર્ટ રાખવામાં આવી છે। ગઈકાલે પણ રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ પણ એનડીઆરએફ અને ફાયરની ટીમ સાથે મુલાકાત કરી હતી। બીજી બાજુ જો વાત કરું ખાસ કરીને અમરેલીના કલેક્ટર છે વિકલ્પ ભારદ્વાજ, તેમને પણ લોકો અને નાગરિકોને અપીલ કરી છે કે સાવચેતી રાખવી। બીજી બાજુ દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં દર વખતે પાણી ભરાતા હોય છે, એના કારણે પણ તંત્ર એલર્ટ બન્યું છે અને ખાસ કરીને એનડીઆરએફ અને જે ફાયરની ટીમ પણ છે તે સાવચેતી રાખે અને કોઈ અગત્યની ઘટના ન બને તે માટે સાવચેતી રાખવા માટે છે તે અત્યારે હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। બીજી બાજુ જો વાત કરું તો અમરેલી જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો ને વરસાદ ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। બીજી બાજુ અમરેલી શહેરમાં પણ મોડી રાત્રે વરસાદ પડવાને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। હાલ પણ અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ને અમરેલી તેમજ સૌરાષ્ટ્રમાં પણ આજે પણ વરસાદની આગાહી છે ને આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે અને લોકોએ અને સ્થાનિક નાગરિકોએ પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। રોનક, જી બિલકુલ દશરથ, જે હાલમાં હવામાન વિભાગની આગાહી છે તેને લઈ અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શું અમુક વિસ્તારમાં હજુ ક્યાંય પાણી ભરાયેલા છે અથવા તો વરસાદ હજુ પણ શરૂ છે? બિલકુલ રોનક, હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં પણ ગઈકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલિયા, અમરેલીમાં ધોધમાર મોડી રાત્રે વરસાદ પડ્યો હતો ને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે। હાલ પણ વરસાદ ચાલુ છે, પરંતુ હાલ પાણી છે તે ઓસરી ગયા છે ને કોઈ બીજી કોઈ અગત્યની ઘટના નથી બની ને હાલ પાણી છે તે ઓસરી રહ્યા છે। બીજી બાજુ વરસાદ ધીમી ધારે ચાલુ છે, પણ આવતા સમયમાં વરસાદ વધી શકે તો ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં છે તંત્ર એલર્ટ બન્યું ખાસ નજર રાખી રહ્યું છે। જી બિલકુલ દશરથ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।